सफलता उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। केवल पंखों से कुछ नहीं होता मेरे दोस्तों, हौसला उड़ानों से होती है। તમારું સ્વાગત છે આજના એપિસોડ આપણો સંઘર્ષથી સફળતાની અંદર। આજે હું તમને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશ કે જેમણે આજે સુરત નહીં પણ સાઉથ ગુજરાતની અંદર એક જબરદસ્ત ક્લિનિક જે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે અને ઘણા બધા એમને એવોર્ડ પણ લીધેલા છે અને આજે આપણે જોઈ રહ્યા છે કે સુરતના હરેક રસ્તા પર, હરેક ગલી પર, હરેક મોડ ઉપર એમના જાહેરાતો જોવા મળે છે અને એ ક્ષેત્રની અંદર ઘણા બધા વર્ષોથી એમણે ઘણું બધું આગળ વધી ગયા છે। તેવા વ્યક્તિને આજે હું તમારી મુલાકાત કરાવીશ અને એ છે જે આપણે સારા એવા નામથી ઓળખીએ છીએ અને નાવડિયા ક્લિનિક। તેવા ડોક્ટર સાહેબ સંદીપ નાવડિયા સાહેબને આજે આપણે મુલાકાત કરી। ડોક્ટર સાહેબ તમારું સ્વાગત છે આપણા શો સંઘર્ષથી સફળતાની અંદર। કેમ છો? થેન્ક યુ વેરી મચ। ઓકે, આજનો જે આપણો એપિસોડ છે સંઘર્ષથી સફળતાની અંદર, એની અંદર ઓલમોસ્ટ કેવા આપણા તમારી સાથે થોડી વાર્તાલાપ કરશું, આપણે ચર્ચાઓ કરશું કે જેથી કરીને આપણા દર્શકો છે એમને આપણાથી કાંઈ ઇન્સ્પાયર તમારાથી થઈ શકે અને તમારી જે ક્લિનિકની માહિતીઓ છે એ પણ એમને મળી શકે, જેથી કરીને આપણા વ્યુઅર્સોને પણ થોડી માહિતી વધારે પડતી આપણે આપી શકીએ। બિલકુલ। તો મારો પેલો પ્રશ્ન છે સર કે આપણા દર્શકોનો પ્રશ્ન જેવો છે કે તમારું જે બાળપણથી ડોક્ટર સુધીની સફર છે એ કઈ રીતે તમે હેન્ડલ કરી છે? બાળપણથી જ મારું એક ડ્રીમ હતું કે ડોક્ટર બનવું। પછી સ્કૂલ લાઈફમાં બી ઘણું સ્ટ્રગલ રહ્યું કે ચડતી પડતી આવતી હોય આર્થિક રીતે, પેરેન્ટ્સ લોકોને વતન જવાનું થયું વચ્ચે, અહીંયા કાકા ભેગું મામા સાથે રહીને કે કાકા સાથે રહીને એવી રીતે આપણે સ્ટડી કરવાનું હતું, એમ બધું કમ્ફર્ટેબલ હતું। બટ કેવું છે કે પરિવારથી જુદું થઈને આખું સ્ટડી કરવાનું થાય, પ્લસ આખું જવાબદારીવાળું હોય કે તમે ભણો, ભણીને પેરેન્ટ્સનું નામ રોશન કરો, એ એક આખી જવાબદારી આપણી ઉપર આવી જાય અને એ રીતે આખું સ્કૂલિંગ પૂરું થયું। જેન આફ્ટર 12થમાં સારું રિઝલ્ટ આવીને પછી ડૉક્ટરીમાં એડમિશન થયું અમારું। 2006માં સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર મારું એડમિશન થયું હોમિયોપેથીમાં અને 2012 સુધી સ્ટડી ચાલ્યું અને 2012થી પ્રેક્ટિસ ચાલુ કરી સુરતમાં અને 2012થી જ પ્રેક્ટિસ નેચરલી વધારે ચાલે છે, પ્રોપર પહેલેથી જ સેટ હતું પ્રેક્ટિસ અને ધીમે ધીમે પછી સ્કિનમાં થોડું લોકોને અવેરનેસ આવવા લાગી એટલે પછી સ્કિનમાં સ્વિચ ઓવર કર્યું। સ્ટાર્ટિંગમાં એટલું બધું ક્રેઝ નહોતો પીપલનું કે સ્કિનનું ટ્રીટમેન્ટ કરાવીએ, લોકો સ્કિન પ્રત્યે એટલા બધા અવેર બી નહોતા। ધીમે ધીમે લોકોમાં બી અવેરનેસ વધી અને આપણે બી પછી એ રીતે લોકોનો ટેસ્ટ જોઈને એ રીતે વર્કમાં આપણે ચાલુ કર્યું। એવી રીતે પેલું પિમ્પલ્સ ટ્રીટમેન્ટ છે, સ્કિન ગ્લો ટ્રીટમેન્ટ, લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ, જે નોન સર્જિકલ નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ છે, જેમાં કોઈ સર્જરી કે એવું નથી આવતું। અને નાવડિયા ક્લિનિકનું એક ખાસિયત એ છે કે પહેલેથી જ રિઝલ્ટ ઓરિએન્ટેડ અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળે છે અહીંયા। ફોર એક્ઝામ્પલ સમજી લો, અત્યારે અમારે ત્યાં બધી ટેકનોલોજી છે, સ્કિન ગ્લો ટ્રીટમેન્ટ લઈ લો, XYZ કોઈ બી સ્કિન ટ્રીટમેન્ટ છે, હેર રિમૂવલ છે, each and every technologies are international. We are not using any Chinese technology. તો એ અમારા એક ક્લાયન્ટને મોટો બેનિફિટ છે કે અહીંયા કોઈ બી ટ્રીટમેન્ટ કરાવશો તો તમને સ્ટાન્ડર્ડ ટેકનોલોજીથી મળશે, કોઈ સ્કિનને નુકસાન નહીં થાય। અને એક સારા ન્યૂઝ આપી દઉં તમને કે હમણાં ડિસેમ્બરમાં એક અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ લેઝર હેર રિમૂવલની ટેકનોલોજી છે, જેનું નામ છે લ્યુમેનિસ સ્પ્લેન્ડર એક્સ। દેટ ઇઝ ઇઝરાયલી ટેકનોલોજી અને ફર્સ્ટ ટાઈમ ઇન વેસ્ટ ઇન્ડિયા, ફર્સ્ટ ઇન્સ્ટોલેશન ઇન વેસ્ટ ઇન્ડિયા। અચ્છા, એ આપણા સુવિધા આપણા ક્લિનિકની અંદર જ હશે? અમે ડિસેમ્બરમાં ઇન્સ્ટોલ કરીએ છીએ અત્યારે। ઓકે, એના માટે કોંગ્રેચ્યુલેશન સર તમને એડવાન્સમાં। ઓકે, અને એ ટેકનોલોજીની ખાસિયત એવી છે કે એકદમ પેઇનલેસ લેઝર હેર રિમૂવલ, ઓછી સિટિંગમાં તમને રિઝલ્ટ આવે, અનવોન્ટેડ જે બોડી હેર છે એ ઓછી સિટિંગ્સમાં તમારા ઉગતા બંધ થાય અને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં આવે એની અંદર, સ્કિન ડલ થાય કે રેશિસ થાય, ઇરિટેશન આવે, એ બધું નથી થતું એમાં। તો અત્યારની સૌથી પ્રીમિયમ, સૌથી કોસ્ટલી ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ નાવડિયા ક્લિનિક પ્રેઝન્ટ કરવા જઈ રહ્યું છે ડિસેમ્બર। વાવ, થેન્ક યુ સર, સરસ। અને ઓલમોસ્ટ અત્યારે કેવું હોય છે સર કે તમે જે વાત કરી છે સ્કિન માટે લોકો બહુ અવેરનેસ હોતા હોય છે
ને ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ સ્કિનની અંદર કોઈ ચેડા આપણે કરીએ તો એ આપણા માટે સારું નથી, પણ આપણા ક્લિનિકની અંદર અદ્યતન નવી ટેકનોલોજી સાથે જે આપણે સુરતની અંદર તમે શરૂઆત કરી છે, બહુ સારી વાત છે. અને અત્યારે ઓલમોસ્ટ નાવડિયા ક્લિનિક ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની અંદર બહુ ખાસું એવું નામ બની ગયું છે. તો એમના માટે તમને ઓલ ધ બેસ્ટ, અને આગળ તમે જે ડિસેમ્બરની અંદર જે શરૂઆત કરવા જઈ રહ્યા છો એના માટે પણ તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બીજો એક દર્શકોનો એવો પ્રશ્ન હશે કે તમારું નાનપણથી જ સપનું શું હતું? મારું નાનપણથી ડોક્ટર થવાનું સપનું હતું, બટ એવું નતું કે સ્કિનના ડોક્ટર બનવું. ડોક્ટરનું ડ્રીમ ખરું, પછી તો આગળ સ્પેશિયાલિટી ને બધું ક્રેઝ જોઈને ડિસાઈડ કરવાનું હતું કે પછી એ ટાઈમ પર શેનો ક્રેઝ હોય છે. ફોર એક્ઝામ્પલ, વચ્ચે ફિઝિયોથેરાપીનો ક્રેઝ આવ્યો હતો, એના પહેલા ડેન્ટિસ્ટ્રીનો ક્રેઝ હતો. તો જે તે ટાઈમે જે ક્રેઝ હોય એ પ્રમાણે આપણે સ્ટાર્ટઅપ કરવાનું વિચારેલું પહેલેથી. બરાબર છે. ટૂંકમાં સમય સાથે ચાલવું જરૂરી છે. હાલના સમય સાથે ચાલવું જરૂરી છે, સમય સાથે પરિવર્તન બી જરૂરી છે. બરાબર. હમણાં માર્ચ એપ્રિલમાં વેસુબી બ્રાન્ચ ઓપન થઈ રહી છે નાવડિયા ક્લિનિક. અચ્છા, વાવ. પછી બી મોડ્યુલ બનાવીને આગળ ફ્રેન્ચાઇઝી બેઝ ઉપર કરવા જઈ રહ્યા છીએ શોર્ટ ટાઈમમાં. અચ્છા, એટલે આપણે હજી સુરત અને સાઉથ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યા પર આપણી ફ્રેન્ચાઇઝીઓ હશે. ઓકે, સરસ. આપણે દર્શકોને આપણે જણાવીએ સર કે તમે BHMS ડિગ્રી ધરાવો છો, છતાં પણ અત્યારની ટેકનોલોજી સાથે તમે કરી રહ્યા છો, તો એનું કારણ શું? જો લેસર ટ્રીટમેન્ટ માટે કોઈ પર્ટિક્યુલર ડિગ્રીની જરૂર નથી. લોકોમાં આજે એવી ગેરમાન્યતાઓ છે કે MBBS હોવું જોઈએ, MD હોવું જોઈએ. ખરેખર એ તદ્દન ખોટી ગેરમાન્યતા છે. લેસર ટ્રીટમેન્ટ કોઈ પણ BHMS ડોક્ટર, BMS ડોક્ટર કે સલોન ઓનર કોઈ પણ કરી શકે, અને એમાં કોઈ એવું રૂલ્સ કે એવા કોઈ પ્રોટોકોલ નથી, કોઈ એવા નિયમો નથી ભારત સરકારના કે આ ડોક્ટર કરી શકે, આ નહીં કરી શકે. અચ્છા, સરસ. તો આજે આપણા દર્શકોને પણ તમારા થકી જાણવા મળ્યું છે કે ભાઈ આજની જે ગેરમાન્યતા હોય છે કે ભાઈ ડિગ્રી વગર ઘણી બધી વસ્તુ આપણે ના કરી શકીએ, તો આજે ગેરમાન્યતામાંથી આપણે લોકોને જણાવી શકીએ કે તમે આટલું બધું બધાને સમજાવ્યું એ બધા તમારો ખૂબ ખૂબ આભાર સર. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે સર કે ડોક્ટરી ક્ષેત્રમાં તમારી કારકિર્દી કઈ રીતે રહે અને તમારા જે એવોર્ડ્સ છે એ બી તમને કઈ રીતે પ્રાપ્ત થયા છે? નાવડિયા ક્લિનિકને અમારી ટેકનોલોજી, અમારી સર્વિસીસને લઈને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે. ઉર્વશી રાઉતેલા દ્વારા, નોરા ફતેહી, માધુરી દીક્ષિત, ઘણી બધી બોલિવૂડ સેલિબ્રિટીઓ દ્વારા અમને એવોર્ડ મળી ચૂક્યા છે, જેમાં અલગ અલગ કેટેગરીના એવોર્ડ છે. અમુક સ્કિન ટ્રીટમેન્ટ માટે છે, અમુક હેર રિમૂવલ ક્લિનિક માટે છે, અને આગળ બી નોમિનેશન થવાના છે બધા. ઓકે સર, તમારા જીવનની અંદર ઘણી બધી નિષ્ફળતા પણ કદાચ મળી હશે કે તમે જે ક્ષેત્રની અંદર સ્ટાર્ટઅપ કર્યું, જ્યારથી તમારા અભ્યાસક્રમથી લઈને અત્યાર સુધીની જે તમારી જીવનશૈલીમાં કાંઈ ને કાંઈ તમને અડચણો આવ્યા હશે, તો એ સમયે તમે કઈ રીતે બહાર નીકળ્યા છો અને અત્યાર સુધીનું તમે જે તમારું જે એમ્પાયર ઊભું કર્યું છે તો ત્યાં સુધી તમે પહોંચી શક્યા છો? જો સામાજિક, પારિવારિક, આર્થિક ચડતી પડતી આવ્યા કરતી હોય છે. આપણે થોડું મન મજબૂત રાખીને પ્રેક્ટિસ કરવાનો નિશ્ચય કરેલો પહેલેથી, એટલે પર્સનલી એવો કોઈ પ્રોબ્લેમ મેં આવવા દીધો નથી મારી કારકિર્દી ઉપર, અને એકદમ મજબૂતાઈથી અમે કામ કર્યું છે, એટલે આ લેવલ સુધી અમે પહોંચી શક્યા. ઓકે, સરસ. તો સર, તમારો નેક્સ્ટ લક્ષ્ય, તમારું આગળનું વિઝન શું છે? મારું વિઝન આગળ સારી ટેકનોલોજી કોઈ પણ આવે તો અમે ઇન્સ્ટોલેશન કરીશું. સૌપ્રથમ અમે ઉપલબ્ધ કરીશું ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે કોઈ પણ, અને મલ્ટિપલ ક્લિનિક્સ કરવાનો અમારો આગળનો ટાર્ગેટ છે. એક ફ્રેન્ચાઇઝી મોડ્યુલ બનાવીશું અને ફ્રેન્ચાઇઝી બી અમે આપવા જઈ રહ્યા છીએ શોર્ટ ટાઈમમાં. હમણાં નેક્સ્ટ યર 2024માં માર્ચ એપ્રિલ આસપાસ વેસુ બ્રાન્ચ ઓપન થશે. દેન આફ્ટર અમે સુરત છોડીને આઉટ ઓફ સુરત ફ્રેન્ચાઇઝી ઓપન કરીશું. અચ્છા, એટલે તો અમારા દર્શકો જે છે તો એમના માટે તો તમે અહીંયા હશો જ ને, અમારા સુરતમાં? બિલકુલ, બિલકુલ. ઓકે, થેન્ક યુ સર. અને ઓલમોસ્ટ તમે ઘણું બધું શીખા હશો, તો કોઈ એવા વ્યક્તિ હશે અથવા તો કોઈ એવી ગાઈડલાઇન્સ હશે કે તમે જે એમને આગળ તમને વધારવા માટે તમને મદદ કરતા હશે? જો શીખવા માટે તો બધી વ્યક્તિમાંથી સારું શીખવાનું જ હોય છે, અને બધા જ માંથી આપણે પોઝિટિવ પોઈન્ટ લઈએ છીએ. ઓકે, બરાબર છે. એટલે જે વ્યક્તિ અથવા તો જે વસ્તુથી આપણે સારું લાગે છે એ વસ્તુ આપણે બધા આગળથી લઈ શકીએ છીએ, અને આગળ વધવા માટે પણ આપણે એ મદદરૂપ થઈ શકે છે. ઓકે, તો સર, આપણા દર્શકોને તમે શું જણાવશો, શું સલાહ આપશો કે આપણે કદાચ કઈ રીતે આગળ વધી શકીએ અને કદાચ આપણે નિષ્ફળ થઈએ તો શું કરી શકીએ? હું એક જ સલાહ આપવા માંગીશ કે ગમે ત્યારે નિષ્ફળતા મળે કે સંઘર્ષનો તમારો સમય લાંબો ચાલે તો ક્યારેય હાર માનવાની જરૂર નથી. હિંમતથી કામ લ્યો અને મહેનત કરતા રહ્યો તો ચોક્કસ સફળતા મળશે. બાકી એઝ યુઝ્યુઅલ કોઈ પણ ધંધામાં તમે 1000 દિવસ તો લાગે છે. 1000 દિવસનો ભોગ આપવો પડે અને આપવો જ પડે. 1000 દિવસ પહેલા જો તમે હાર માની લ્યો
તો તમને જીતવાનો કોઈ અધિકાર નથી. અચ્છા, એટલે જે 1000 દિવસ છે એ કન્ટિન્યુ આપણા માટેના બહુ જબરદસ્ત હોય છે અને એના પછી જ આપણી જે સફળતાની શરૂઆત થાય છે. કોઈ પણ બિઝનેસને કે વ્યવસાયને પારખતા 1000 દિવસ લાગે કે આમાં કઈ રીતે આગળ વધી શકાય, આમાં શું સુધારા વધારા કરી શકાય. એટલે 1000 દિવસ સુધી તો તમારે એને સમય આપવો જ પડે. પછી તમને કોઈ નિષ્ફળતા વધારે મળે છે અને ફ્યુચર દેખાતું નથી તો તમે એને ડ્રોપ કરી શકો, ક્વિટ કરી શકો. ઓકે, બરાબર છે. તો ડોક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આપણા સંઘર્ષથી સફળતા શો ની અંદર તમે આટલો તમારો કિંમતી સમય દર્શકોને અને અમને આપ્યો છે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. બાકી હાર ના માનવા વાળા જીતીને બતાવીશું.